ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે ભરતના બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને 10 વાગી ગયા છે અને અમે મંગાવી લીધો છે નાસ્તો. આલુના પરોઠા. તમે ખાઓ. तो भाई अपना से में आलू का परोठा आ चुका है हमारा। इसके अंदर चाय है, इसके अंदर दही है, इसके अंदर अचार है, शुगर है, कोई बात नहीं, एक शुगर रखी अरे एक्स्ट्रा तुम्हारे जो है तो वाह। आलू का परोठा कैसा है? दिखने में तो अच्छा है, खाने में कैसा होगा पता नहीं है। टेस्ट करके बताओ ना यार थोड़ा सा। कई बात नहीं ये कहते गर्म से तो कहते ठरी जाए બધું કઈ ના ઠરે બાપુ। હવે દારી ઓર્ડર કરે ને કઈ ના ઠરે તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે। અને ભાઈ કાચની ચા કઈ હોય તમને ખબર સારી હોય એમ તો હું તો પીતો નથી મને તો ખબર પડે। આ એક્સ્ટ્રા ચીની નાખીને દેતો હદ કહેવાય માણસને કેટલું મીઠું ખાય। મોરી છે. મોરી કઈ નથી મને મીઠી લાગી। મોરી તમે પીઓ તો તમને ખબર એટલે એમ તો પી છે तीन चार को दिन पीधी नहीं है अरे नाश्तो कर ले પછી ફટાફટ ચેકઆઉટ કરી લેવા જાવ ફરવા ક્યાં જાવ એ ખબર નથી પણ જામ જાય પહેલા તો કપડા લેવા જાવ ને શોપિંગ કરતા આવે કારણ કે કચ્છમાં એવું હોય તો અલગ પ્રકારના કપડા પહેરવાના હોય દેખે કમ્પ્લીટ ઈ હું અમીરી દેખાય ઢોરાઈ અમીરી ઢોરાઈ આને કહેવાય અમીરી છોટે અમીરી વાળા કે क्या सर से हमारी और ढोराई ने हम कैसे देखो अमीरी ઢોરાઈ છે ઢોરાઈ। ભાઈ તમને ઉપર દેખાય કે આપણી હોટલ હતી તો આપણે ગાડી પાર્કિંગ ની અંદર પડી છે અને આગળ એક આપણા મહેમાન આવે છે। ટૂંકમાં મહેમાન તો અમે કે ભાઈ તો અહીં જ રહે છે રીટા વાઢેર કરીને તમે ઓળખતા હશો। હું અને મારી મમ્મી આજથી લગભગ 1.5 વર્ષ પહેલા ગયા હતા સોમનાથ ત્યારે અમે મળ્યા હતા तो ये सब कुछ हमारे जाओ से शॉपिंग करवा लो। फाइनली हमने होटल से चेकआउट कर लिया है। हमारी गाड़ी यहाँ पे है वो भरानी थी मने वो तो भराई रहे खाली सर्विस कराई हुई थी तो फाइनली अपना होटल ने बाय बाय कहવાનો ટાઈમ આવી ગયો છે। કરી દો બાય બાય કરી દો આવજો પાછા મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજી નીમડે અમે ત્રણ કદે કરતી રીતિ છે। હાલો બાય બાય। ફાઇનલી મહેમાન આવી ગયા છે। મહેમાન તો અમે કહેવાય પણ કશું વાંધો નહીં तो कपड़ा लेवा जावा છે મને મનાલી માટે મસ્ત બ્રાન્ડેડ કપડા લેવા છે સ્ટાઇલિશ કપડા બરાબર। અને આજે હું બંનેને ફાઇનલી મળી લીધું એક તો પ્લાન જ નતો એમ રેન્ડમલી મળવાનું થઈ ગયું બરાબર। અને વેરી હેપી ગાઈઝ। અરે વાહ બાકી કેમ છો બધા? મજામાં? એકદમ મોજે મોજ છે। ભૂલાઈ ગયું હવે ક્યારે આવ્યા હતા આપણે બીજી વાર મળ્યા ને? હા બસ એક વાર તમે ઘરે આવી બાકી તો આપણે ભેગા જ નથી। તમારે ઘરે આવી હતી પણ ત્યારે તમે નતા। ત્યારે હું બહાર હતો બહાર હતા। कई वालों ने जाना कपड़ा लेवा जाना है लेता है। ये देखो ये बहुत अच्छा लग रहा है आपको आप ले सकते हो ऐसे ऐसे पूरा दिखना चाहिए। हाँ एकदम रेडी। इसके नीचे एकदम वो ब्लैक वाले शूज व्हाइट वाले शूज अच्छे लगेंगे। કસ્ટમર શોપિંગ થઈ ગયું છે થોડી જ બાકી છે શૂઝ લેવાના છે। શૂઝ લેવા મારે 100 પ્રતિ વેચા પણ મેં અમારું ગાડી પાર્કિંગ છે થાય ને એટલે પછી મેં આરા કરી ગયા છે। હવે આપણે જવાનું છે ડીમાર્ટમાં સારા મળે તો ડીમાર્ટ ના શૂઝ લેવાના છે। અને ભાઈ ભુજની અંદર ખબર નહીં આજે શું કયું હોય ટ્રાફિક એટલે બીજી રીતની ચાલો થકવી દીધા છે ભુજે તો કાલે જામનગરમાં ટ્રાફિક હતો એરસો હતો આજે ભુજની અંદર ટ્રાફિક ની અંદર અમારે કલાક જ બગડી ગઈ। તો તમારી મનાલી ભાભીના શૂઝ લેવા માટે અમે એટલા રખડી છે તમને ખબર છે તડકા તરાડના ભાઈ ભુજની અંદર ક્યાં આવ્યા છે આપણે ક્યાં આવ્યા છે સેવન સ્કાય જો કપડા ઠપકાઈ લીધા। વાહ શું વાત છે અમીરી આમ જો અમીરી વાહ છે મને દેખાડો અમીરી ઢોળાય અમીરી કઈ વાંધો નહીં હાલો શૂઝ લઈ લે। સુધી મનાલી માટે આપણે શૂઝ ગોઈતા શૂઝ મળ્યા હતા પણ અમને ગઈમાં નહીં તો હવે છે ને છેલ્લે ઓલા જૂના શૂઝ હતા ને તે લીધે બતાવજો। હા જો એવા બે લીધા છે પછી બેલ્ટ લીધો છે બેલ્ટ બેલ્ટ સારો ના લાગ્યો ચીંડા નથી કઈ વાંધો નહીં હાલો અમે
નાસ્તો કરીએ. સવારે છે ને આલુ પરોઠા ખાધા હતા, પછી કઈ ખાધું નથી. તો જમી લઈએ થોડું જાજુ. નાસ્તો કરી લઈએ, જમવાનું નથી. નાસ્તો ઘણા એમ કહેવાય જમવાનું ના કહેવાય, નાસ્તો કહેવાય. ઘણા કમેન્ટ ની અંદર જ્ઞાન દેવા આવશે, કઈ વાંધો નહીં. નાસ્તો કરે. 2 પાણીપુરી માંગવી છે અને 1 દહીંપુરી માંગવી છે. અમારી મનુને પાણીપુરી જ ભાવે. પાણીપુરી જાતી હોય કાંઈ ખાવા, કાયમ જ જાહો, મને ખબર છે. કાંઈ મેં ઉભી બોલું કેવું કેવું કહેવાય, ક્યાં ખાવા જાય તું? હા, અહીંયા ઉભી હો કાંઈ મેં તો અઠવાડિયામાં 7 વાર. છોકરાઓની ઓલ ટાઈમ ફેવરેટ વસ્તુ હોય ને તો દહીં પૂરી. બટેકા હે રોગા, આમાં તો જો દહીં ને એવું બધું નાખેલું આવે. ફાઇનલી આપણે રીટાબેન ના ઘરે પહોંચી ગયા છીએ. કેમ છો, મજામાં ને? તો બસ મજા આવે છે. દાદીમાં કેમ છો, મજામાં? એકદમ. આપણે 1.5 વર્ષ પછી મળ્યા હો. આમ તબિયત પણ એકદમ રેડી છે ને, સાવ કમ્પ્લેટ. તો વાંધો નહીં, આવું ને અમારા ઘરે. તો મારા લગ્ન થાય તેથી આવું કે? હા, અરે તેથી લગ્ન થાય ને તેથી લગ્નમાં પાછું તમને લઈ જાય, પર્સનલ ધક્કો થઈ જાય. તો હવે છે ને ચા પાણી નો પ્રોગ્રામ છે. ચા તો પીતો નથી, કોફી આપણા માટે બનાવે છે. કોફી પી લઈએ અને પછી આપણે છે ને બીજા 2-4 મિત્રો રાહ જોઈ છે. અમારે જવું છે વ્હાઈટ રણ જોવા માટે. જવું શું જોવા જાવ? તો રીટાના ઘરેથી નીકળી ગયા છીએ આપણે કોફી પી અને હવે ક્યાં જવાનું છે? આપણે દ્રણ જોવા જવું છે. અમારી રાહ જોઈ છે, 2-4 મિત્રો આગળ ઉભા છે. કયું ના રાહ જોઈશું? 1.5-2 કલાક થવા એવી. અમે એને 15 મિનિટ નું કઈ ગયા હતા, કેટલી વાર લગાડી દીધી. ફટાફટ ચાલો ચાલો. બીજું ભાઈ કેસો ભણ્યા તમને? યાર સોરી, અમે રાહ બહુ જોડે. મજામાં? એક ફોટો. હા હા, પાડી. તો આપણે યાર એવું એટલે તમે હમણાં નતા આવ્યા? તમે હોવ તો ગમે ને. અચ્છા. વ્હાઈટ રણ જતા હતા, બેરંડિયારા પડી ગયો છું ને એનો ફેમસ માવો. આ માવો ખાવાની બહુ મજા આવે. આવડે પેડા જેવું લાગે, થાબડી પેડા આવે ને એના જેવું લાગે. કોકરા થઈ ગયા ભાઈ, કોકરા. પોલીસ વાળા ભાઈ શું કહેતા હતા? ખબર નહીં, ગાડી લઈ ગયા પાછી. અમારી ગાડી ઉપાડી ગયા. કશું વાંધો નહીં, તો જઈ જાય અમારે. તમારું દેખાય આખું બિલ્ડિંગ માં જ દેખાય. મને દેખાય છે કે હાલે હે, આખી બિલ્ડિંગ પડે. મારા લઈને ઘરેથી ફોન આવ્યો છે. એ હા બાપા, ફોન કર્યો તો. શું કર્યો તો? ફોન કર્યો તો એમ. કેને કર્યો તો? હા, કર્યો તો ને. શું નજારો છે ગાઈસ, તમે જો યાર. સફેદ રણ એટલે સફેદ રણ. અમે થોડાક લેટ પડી ગયા. એમ તો અમે તાણી ગયા હતા, પણ તો પોલીસ વાળા આપણે થોડી હજી માથે પર થઈ ગઈ એટલે પછી મોડું થઈ ગયું. બાકી અમે ફોટો ક્લિક કરત મસ્ત મસ્ત. તો કેવી મજા આવી તને મનાલી? મજા તો થોડી આવી. આજે તો પહોંચ્યા હતા, અંધારું થઈ ગયું. એમાં પોલીસ વાળા પકડ્યા હતા. લપ થઈ ગઈ. મામલો મેદાને પડી ગયો તો. રણ તો અમે ગયા હતા, અમારો વિડીયો જોઈ લેજે યુટ્યુબ માં, ખબર છે? હા, જો કશું વાંધો નહીં. જેમાં ભૂખ લાગી કે નથી લાગી તો ખાઈ લ્યો. જાય જ છે. અમારી જોડે 3 ગાડીઓ છે, એક આગળ છે, એક પાછળ છે. તો આજનો બ્લોગ જોવાની કેવી મજા આવી જલ્દી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.